હાલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, દર સપ્તાહે મળતી કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને મળતી વીકલી રિવ્યુ બેઠક આજે 11 માર્ચે પણ મળી હતી, જે બપોરે લગભગ 1:30 વાગે પૂર્ણ થઈ હતી. પરંતુ મારા અંગત કારણોસર તે અંગેની વિડીયો હું સમયસર બનાવી શક્યો નથી, તેથી માફ કરશો. હવે આજની બેઠકમાં કમિશનર સાહેબ આમ નોર્મલ મૂડમાં પણ લાગતા હતા, પરંતુ વખત સમયાંતરે ડેપ્યુટી કમિશનરોને ટકોરે કરતા હતા અને ક્યારેક ખુશ પણ થતા હતા અને ક્યારેક ગુસ્સો પણ કરતા હતા. તો શરૂઆત થઈ હતી એસ્ટેટ વિભાગના પ્રેઝન્ટેશનથી, જેને એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ મકવાણા અને ડેપ્યુટી કમિશનર સિદ્ધેશભાઈ રાવલે બતાવ્યું હતું, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલી મિલકતો છે અને કેટલી ભાડે આપેલી છે, કેટલી શું છે, તેની સ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2400 મિલકત છે, જે પૈકી માત્ર 400 મિલકતમાંથી ભાડું આવે છે. બાકીની મિલકતોમાં ક્યાં છે, શું છે, કોણ સંભાળી રહ્યું છે, કશી જ કોઈને ખબર નથી. કેટલીક મિલકતોની ફાઇલો પણ ગુમ થઈ ગઈ છે. કેટલીક મિલકતો એવી છે કે જેની મુદત પૂર્ણ થઈ હોવા છતાં પણ તેનો કબજો પરત લેવામાં આવ્યો નથી. કેટલીક મિલકતોના ભાડા પણ લેવામાં આવતા નથી. અનેક મિલકતોના ભાડા બાકી છે. આ બધા કારણોસર થોડો કમિશનર સાહેબે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમણે ડેપ્યુટી કમિશનર હિતેશભાઈ રાવલ અને એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ મકવાણાને સ્પષ્ટ કહ્યું હતું કે 2 માણસ 3 માણસ જરૂર પડે તો રાખી લો કોન્ટ્રાક્ટ પર. આ લોકોને માત્ર ફોન કરવાના છે, ભાડા ઉઘરાવવાના છે અને ભાડા ઉઘરાવીને તે જે ઉઘરાવણી કરે તેમાંથી જ તેમનો પગાર ચૂકવવાનું રાખજો. આ ઉપરાંત બીજી વસ્તુ રહી હતી એક CCRSની ફરિયાદોની, કે જે વખત ફરિયાદ આવે છે કે ભાઈ ફરિયાદ આવે છે અને તેનો નિકાલ થઈ જાય છે અને કોઈ સાંભળતું નથી. તો આ મામલે કમિશનર સાહેબે આજે સ્પષ્ટ કહ્યું હતું કે મારે કોઈ ડિપાર્ટમેન્ટની અંગત કેટલી ફરિયાદ આવી છે તે બાબતે ચર્ચા નથી કરવી, પરંતુ હવે પ્રજાના સેવકો છે નહીં, તેમની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે. તેથી જે પણ ફરિયાદ આવે તેનો સમયસર નિકાલ કરજો. પ્રજાના સેવકો જેમની 5 વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે, તેમના ફોન આવે તો તેમના ફોન રિસીવ કરજો, તેમની ફરિયાદ સાંભળજો અને તેનો પણ નિકાલ કરજો. આ ઉપરાંત દરેક ડેપ્યુટી કમિશનરને તાકીદ કરી હતી કે અઠવાડિયામાં 1 કલાક, માત્ર 1 જ કલાક તમારે આ CCRSની ફરિયાદોનો રિવ્યૂ કરવાનો છે કે કેટલી ફરિયાદો આવી છે, કેટલી નિકાલ થઈ છે અને કેટલી પેન્ડિંગ છે. આ બાબતે કમિશનર સાહેબ બિલકુલ સ્પષ્ટ વાત કરી દીધી હતી. પછીનો વારો હતો સાહેબ હીટ એક્શન પ્લાન. ગરમીનો સિઝન ચાલુ થઈ ગઈ છે અને આપણા ડૉક્ટર તેજસભાઈ શાહ હીટ એક્શન પ્લાનને 2-3 દિવસથી પ્રેસ નોટો કરે છે, મૂકી દીધું છે. અને સાથે સાથે કમિટી મિટિંગમાં તેમના ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી ભરતભાઈએ પણ મોટા ઉપાડે બધી વાતો ચર્ચા કરી હતી. ત્યારે કમિશનરને વાત કરતાં શ્રી ભરતભાઈ સાહેબ એમ બોલ્યા હતા કે સાહેબ અમે ORSના કોર્નર દરેક અર્બન હેલ્થ USC અને CSC એટલે કે અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં બનાવ્યા છે. ત્યારે કમિશનર સાહેબ કીધું કે પહેલાં તમે મને એ સમજાવો કે ORS કોર્નર એટલે શું. તમે એવી જગ્યાએ આ કોર્નર બનાવીને બેઠા છો કે જ્યાં મેડિકલ સુવિધાઓ ઓલરેડી અવેલેબલ છે. આપણે એવી જગ્યાએ આ કોર્નર બનાવવાના છે કે જ્યાં મેડિકલ સુવિધા અવેલેબલ નથી, મતલબ કે કડિયા નાકા પર છે, ST પિકઅપ સ્ટોપ છે, AMTSના સ્ટોપ છે, BRTSના સ્ટોપ છે. આવી જગ્યાએ તમે ORS કોર્નર બનાવશો તો અત્યારે અને ખાસ તો ટ્રાફિક પોલીસના જવાનોને, TRB જવાનોને પણ માટે પણ ORS કોર્નર બનાવવા જોઈએ. ત્યારે ડૉક્ટર ભાવિનભાઈ સોલંકી એ ટાપસી પૂરતા એમ કહ્યું કે સાહેબ CSC સેન્ટરોમાં લાઈન લાગ્યું અને કેસ કઢાવવા આવે તો કદાચ ORSની જરૂર પડે. ત્યારે ફરીથી કમિશનર સાહેબે તેમને ટકોર કરતી હતી કે ત્યાં તો ઓલરેડી અવેલેબલ હોવા જ જોઈએ, કારણ કે ત્યાં મેડિકલ સુવિધા ઉપલબ્ધ છે, જેના કારણે આ બાબતની જરૂર પડતી નથી. ત્યારબાદ કમિશનર સાહેબે ડૉક્ટર તેજસભાઈ શાહને પ્રશ્ન કર્યો હતો કે અમદાવાદ શહેરમાં ચાલીઓ કેટલી. તેજસભાઈ સાહેબે આ બાબતે તો તૈયાર નહોતા, તેમ છતાં તેમણે રામ કરીને 1000 ચાલી કહી દીધી. ત્યારે કમિશનર સાહેબે એવું બોલ્યું કે 5040 સ્લમ પોકેટ્સ છે. તમારે ખરેખર તો ORSની વહેંચણી કે પાણીની ટેન્કરોની જે ફરતી પરબો કરી છે તે આવી ચાલીઓ પાસે રાખવી જોઈએ કે જેના કારણે આ લોકોને કોઈ પ્રોબ્લેમ થવો ના જોઈએ. અને બીજી વસ્તુ કમિશનર સાહેબે તેમને ખાસ કીધી કે જેમ વોટરબોર્ન ડિસીઝ અટકાવવા માટે જે હાઈ રિસ્ક એરિયા જાહેર કર્યા હતા, તેના માટે કમિશનર સાહેબે ડૉક્ટર તેજસ્વીને કહ્યું હતું કે તમે છેલ્લા 5 વર્ષમાં કેટલા
હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા તેવો સવાલ કર્યો હતો. ત્યારે તેજસ્વી શાહ પાસે તેનો કોઈ જવાબ નહોતો હાજરમાં. ત્યારે કમિશનર સાહેબે એક જ વસ્તુ તેમને કહી કે તમે તેનો 5 વર્ષનો ડેટા કાઢો, AI થ્રુ તેને જનરેટ કરો અને જ્યાં જ્યાં આવી જરૂર છે ત્યાં પહેલાં તેની તાકીદે સુવિધાઓ ઉપલબ્ધ કરાવો. ખાસ કરીને તો ગરીબ જે ઝૂંપડપટ્ટી છે, ગરીબ વિસ્તાર છે, તે સ્થળે લોકોના છાપરા પર વ્હાઇટ સફેદ કલર અથવા ચૂનો જે પણ લાગી શકાય છે તે લગાવો. તેમનું જોઈને જે લોકો આર્થિક રીતે સક્ષમ હશે તે લોકો પણ આ બાબતે પોતાની જાતે જ ચૂનો લગાવશે અને થોડુંક રાહત રહેશે. આ ઉપરાંત બીજી વસ્તુ હતી કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમ હોલ, જે કમિશનર સાહેબ ઘણા સમયથી કહેતા હતા કે તેનો તમે વ્યાપારીકરણ મીન્સ કે તેનું થોડુંક રેવન્યુ જનરેટ એસેટ્સ છે જે તેનો ઉપયોગ કરો ને રેવન્યુ જનરેટ કરો. પરંતુ અધિકારીઓના મગજમાં બાબત ઉતરતી નથી. કમિશનર સાહેબે આજે એટલે સુધી કહી દીધું કે તે દરેક કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમમાં કેન્ટીન શરૂ કરો જેનાથી રેવન્યુ જનરેટ થશે. અગાઉ કમિશનર સાહેબે પેલું એક્ઝિબિશન માટે પણ વાત કરી હતી કે જે દરેક જગ્યાએ મૂકવામાં આવશે તો તેના પણ ભાડા આવશે, એક્ઝિબિશનના પણ. આ ઉપરાંત જંકશન ડેવલપમેન્ટની વાત આવી ત્યારે જંકશન ડેવલપમેન્ટ માટે તેમણે સૌ પહેલાં તો ટ્રાફિક વિભાગનો હવાલો સંભાળતા એડિશનલ ઇજનેર શ્રી હિમાંશુભાઈને સ્પષ્ટ કહ્યું હતું કે તમે છેલ્લા 1 વર્ષમાં તમે કરવા જેવું કશું કરી શક્યા નથી. તેથી તમે જેટલી પણ ડિઝાઇનો તૈયાર કરાવી છે તે દરેક ઝોન વાઇઝ આપી દો. તેથી તે મુજબ ત્યાં કામ ચાલ્યા કરે અને ઝોન લેવલથી જ એના કામ થશે તેમ લાગી રહ્યું છે. આ સમયે તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રીઓ પોતપોતાના ફોટા દર્શાવતા હતા કે પ્રોજેક્ટ કરતા હતા કે પહેલાં બિફોર ને આફ્ટર, પહેલાં કેવા જંકશન હતા ને હવે કેવા કર્યા. ત્યારે ફરી એક વખત શ્રી ભરતભાઈએ દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનરશ્રીએ ફોટા દર્શાવતા જૂના ફોટા દર્શાવ્યા હતા. એટલે કમિશનર સાહેબે કીધું કે આ ફોટા જૂના છે, આને એકના એક ફોટા તમે મને બતાવી રહ્યા છો. ત્યારે ભરતભાઈ સાહેબે એવો જવાબ આપ્યો હતો કે ભૂલથી ડિલીટ કરવાનું રહી ગયું છે. ત્યારે કમિશનર સાહેબે સ્પષ્ટ કહ્યું હતું કે તમે અહીંયા આવતા પહેલાં પૂરતી તૈયારી કરતા લાગતા નથી, અન્યથા આવી રીતે ભૂલથી શબ્દ આવવો ના જોઈએ જે તમે અત્યારે કહી રહ્યા છો. આ ઉપરાંત તમામ NGOને પણ કે જ્યાં જંકશન ડેવલપ છે ત્યાં ક્રેડાઈને સોંપવામાં આવ્યું છે પાણીની પરબો અને તેના માટે. અને ક્રેડાઈએ 25 જંકશનો લીધા છે જ્યાં એમ કહેવાયું છે કે તે પોતે ત્યાં ગ્રીન નેટ કે વ્હાઇટ નેટ લગાવશે પાણીની અને પોતાની જાહેરાત ત્યાં કરશે. ત્યારે કમિશનર સાહેબે એમ કહ્યું કે ભલે તેઓ પોતાની જાહેરાત કરે પરંતુ કોર્પોરેશનની પણ જાહેરાત થવી જોઈએ, કોર્પોરેશનનો પણ લોગો લાગવો જોઈએ. આ ઉપરાંત તમામ NGOને અને કોન્ટ્રાક્ટરોને પણ કહી દો કે તેઓ AMCના લોગોની કેપ તમામ લોકોને વિતરણ કરે, ખાસ કરીને શ્રમિકોને વિતરણ કરવી જરૂરી છે. તેથી તે જગ્યાએ તેનું વિતરણ કરવામાં આવે અને પાણીની પરબો ફરતી તમામ ચાલુ કરો, ફરતી પરબો બંધ કરો અને તેને કોઈ સ્ટોપેજ આપો અને જ્યાં ચાલી કે જે છે ત્યાં મૂકો તો તેના પરિણામ વધારે સારા આવશે તેમ કમિશનર સાહેબે આજની મિટિંગમાં જણાવ્યું હતું. પરંતુ અહીં એક વસ્તુ મારા મનમાં ઘણા સમયથી આવી રહી છે કે થેન્નારસન સાહેબના સમયમાં સાબરમતી નદીના પ્રદૂષણ માટે રોજ બેઠક થતી હતી, રોજના રિવ્યૂ થતા હતા. નવા કમિશનર સાહેબ આવ્યા છે ત્યારથી છેલ્લા 1 વર્ષથી સાબરમતી પ્રદૂષણના નામે શૂન્ય થઈ ગયું છે. કોઈ ચર્ચા થતી હોય તેમ લાગી રહ્યું નથી અથવા તો બહાર આવતું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરીને કોર્ટમાં આપવામાં આવી છે, પરંતુ તે બ્લુપ્રિન્ટ અંતર્ગત કેટલા કામ થયા છે તેના પણ રિવ્યૂ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું નથી. આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ બ્લુપ્રિન્ટ મુજબ કામ થયા નથી, 50% કરતાં પણ વધારે. સાચું ખોટું કમિશનર સાહેબ જાણે. કદાચ તેમણે સાબરમતી નદીમાં પ્રદૂષિત નદીને શુદ્ધ કરવામાં રસ નહીં હોય કે કારણ ગમે તે હશે. આ તો મારા મગજમાં અત્યારે વિચાર આવ્યો તો જણાવી રહ્યું. બાકી તો આશા છે આપને આજની વિડીયો ગમી હશે. આપને ગમી હોય, પસંદ આવી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.